મિત્રો, આગામી સમયમાં સાયબર છેતરપિંડી અટકાવવા માટે સરકાર એક મહત્વનું પગલું ભરી શકે છે. મળતી માહિતી મુજબ WhatsApp પર બેન થયેલા યુઝર્સને અન્ય એપ્લિકેશનો પર પણ બ્લોક કરવામાં આવી શકે છે. સરકાર ટૂંક સમયમાં ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે આવો નિયમ રજૂ કરી શકે છે. WhatsApp પર બેન થયેલા એ તમામ નંબરો WhatsApp હવે સરકાર સાથે પણ શેર કરી શકે છે, જેથી અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ બેન થયેલા નંબરોને કાયમી બ્લોક કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે મોટા ભાગના સ્કેમર્સ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરતા લોકોને નિશાન બનાવતા હોય છે. એકવાર એકાઉન્ટ બની જાય પછી તેને સિમ કાર્ડ વિના પણ એક્સેસ કરી શકાય છે, અને આ જ કારણથી છેતરપિંડીની ઘટનામાં છેતરપિંડી કરનારને ટ્રેક કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ત્યારે હવે જો આ નવો નિયમ આવી જાય છે તો WhatsApp પર બેન થયેલા યુઝર્સ પાસે અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં, અને સરકાર દ્વારા તેમને અન્ય એપ્લિકેશનો પર પણ કાયમ માટે બ્લોક કરવામાં આવી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.